મિત્રો, નવરાત્રિ શારદીય નવરાત્રિ તરીકે પણ ઓળખાય છે, જેમાં દુર્ગાના નવ રૂપોની આરાધનાનો સમય છે. આ સમય વૈદિક જ્યોતિષમાં ગ્રહોની ગતિ અને પંચાંગના આધાર પર કેટલીક રાશિઓનું જીવન બદલવા જઈ રહ્યું છે. વર્ષ 2024ના નવરાત્રિ દરમિયાન કેટલીક વિશિષ્ટ રાશિઓના જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તનો આવી શકે છે. અહીં અમે 4 રાશિઓ વિશે ચર્ચા કરીશું, જેમના જીવનમાં આ નવરાત્રિના સમય ગ્રહોની સંકેત અનુસાર ખાસ ફેરફારો આવી શકે છે. તો મિત્રો, વિલંબ ન કરતા આપણે વિડીયોની શરૂઆત કરીએ. નંબર 1, વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે આ નવરાત્રિ વિશેષ રૂપે સફળતા અને સમૃદ્ધિનો સમય બની શકે છે. નવરાત્રિ દરમિયાન એમના જીવનમાં મોટા પરિવર્તનોની શક્યતાઓ છે. ખાસ કરીને વ્યવસાય અને આર્થિક ક્ષેત્રમાં માં દુર્ગાની કૃપાથી વિપરીત પરિસ્થિતિઓમાં પણ લાભ મળશે. આ સમય દરમિયાન મિનિમમ પ્રયત્નો સાથે તમને સારા પરિણામો મળી શકે છે. તમે જો નવી કારકિર્દી શરૂ કરવા માંગતા હો તો તેમના માટે આ ઉત્તમ સમય માનવામાં આવે છે. વાહન, મિલકત કે લાંબા ગાળાના રોકાણમાં સફળતા મળવાની શક્યતાઓ વધુ છે. વૈવાહિક જીવનમાં પણ મીઠાશ આવશે અને સંબંધોમાં સકારાત્મક પરિવર્તન થશે. જે લોકો જીવનસાથી શોધી રહ્યા છે તેમના માટે યોગ્ય સમય છે. તમે તમને અનુરૂપ જીવનસાથીને આકર્ષવા માટે તૈયાર રહો. આરોગ્યની દ્રષ્ટિએ વૃષભ રાશિના લોકો માટે નવરાત્રિ સમય આનંદમય રહેવા માટે છે, પરંતુ તમારી આસપાસના વાતાવરણમાં થોડું ધ્યાન રાખવું આવશ્યક બની શકે છે. આગળ જોઈએ નંબર 2, તો મિત્રો એ છે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે આ નવરાત્રિનો સમયકાળ ખાસ મહત્વપૂર્ણ છે. આ સમયે તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે જીવનમાં નવા ઊંચાઈઓ સર કરી શકશો. આ સમયે ગ્રહો તમારી શુભ પરિસ્થિતિ તરફ સંકેત આપી રહ્યા છે. નોકરી કે વ્યવસાય ક્ષેત્રે તમારી કાર્યશક્તિ તથા નેતૃત્વ ગુણોથી તમે મહત્વપૂર્ણ સ્થાન હાંસલ કરી શકશો. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો નંબર 3. એ પહેલા જોઈએ કે નવરાત્રી દરમિયાન તમે નવા પ્રોજેક્ટ્સમાં પણ રોકાણ કરવા માટે તૈયાર રહેશો. જે લોકો નવા ધંધામાં પ્રવેશ કરવા માંગે છે તેઓ માટે આ સમય શુભ હશે. માતૃશક્તિની કૃપાથી તમે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદોને પણ સમાપ્ત કરી શકશો. આથી જે પણ કામમાં રૂકાવટો આવી રહી હતી તે હવે માં દુર્ગાના કૃપાથી દૂર થઈ જશે. તમે તમારું નવું જીવન ફરીથી ચાલુ કરી શકશો. સિંહ રાશિના લોકોને આ સમય દરમિયાન માનસિક શાંતિનો અનુભવ થશે. તેમ છતાં તમારે તમારા નોકરીના સમયપત્રક પર ધ્યાન આપવું જોઈએ અને વધારે પ્રમાણમાં આરામ લેવાની તક ચૂકવી ન જવી જોઈએ. મિત્રો, આ સમયે આરોગ્યમાં તમને સુધાર જોવા મળશે તથા તમારી બીમારીઓ પણ ધીમે ધીમે દૂર થવા લાગશે. હવે જોઈએ નંબર 3, તો એ છે મિત્રો તુલા રાશિ. નવરાત્રિ 2024 દરમિયાન તુલા રાશિના જાતકો માટે આ સમય નવા અને સકારાત્મક અનુભવ લાવવાનો છે. આ સમય દરમિયાન તમારું સમાજમાં સન્માન વધશે અને તમે જે પ્રવૃત્તિઓમાં જોડાયેલા છો તેમાં સફળતા મળશે. જો તમે કોઈ નવી યાત્રા પર જઈ રહ્યા છો તો તે તમારા માટે શુભ સાબિત થશે. આ ઉપરાંત આર્થિક સ્તરે તમારા પૈસાની સ્થિતિ સુધરવા લાગશે. વેપાર તથા નોકરીમાં લાભ મળશે અને તમારી પોતાની ઓળખ બનાવી શકશો. તમે જે પહેલા પ્રયત્ન કરતા હતા તે હવે ફળ આપવા લાગશે. નવરાત્રિની આ શુભ ક્ષણોમાં મકાન અથવા વિદેશ યાત્રાનો વિચાર સિદ્ધ થઈ શકે છે. આ સાથે તુલા રાશિના લોકોના
વ્યક્તિત્વમાં પણ ઉર્જા જોવા મળશે. તમારે આ સમય દરમિયાન તમારી નૈતિકતા અને ધાર્મિકતા પર પણ વધુ ધ્યાન આપવું જોઈએ. માં દુર્ગાની પૂજામાં વધુ કરો અને નવા કાર્યના સંકલ્પ કરો. આરોગ્યની દ્રષ્ટિએ તમે નવું તંદુરસ્ત જીવનશૈલી અપનાવીને તમારો લાભ મેળવી શકશો અને તમારું જીવન સુખમય બનાવી શકશો. નંબર 4 જોઈએ મિત્રો, એ છે મકર રાશિ. મકર રાશિના લોકો માટે આ નવરાત્રિ સફળતા તથા માનસિક શાંતિ માટે અનુકૂળ રહેશે. આ સમયકાળ દરમિયાન તમારી મહેનતનું પરિણામ મળવાનું છે. તમારું જીવન આગળ વધશે અને ખાસ કરીને આર્થિક દ્રષ્ટિએ મોટી સફળતા મળશે. માં દુર્ગાની કૃપાથી તમે સકારાત્મક ઉર્જાનો અનુભવ કરી શકશો. ઉપરાંત વ્યવસાયમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાથી ફાયદા થવાની શક્યતાઓ છે. તમે પોતાના કારકિર્દી વિકાસ માટે આ સમયનો સદુપયોગ કરી શકો છો. ઉપરાંત ઘરેલું મોરચે પણ શાંતિ જોવા મળશે અને તમે તમારા નજીકના સંબંધો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશો. જો તમે લાંબા સમયથી ઘરમાં નવો પ્રોજેક્ટ શરૂ કરવા ઈચ્છતા હોય અથવા ઈચ્છતા હતા તો તે પ્રોજેક્ટ સફળ થશે. આ સમય દરમિયાન આરોગ્ય અને ફિટનેસ પર ધ્યાન આપવું આવશ્યક છે. યોગ અને મેડિટેશનનો અભ્યાસ તમારા માનસિક અને શારીરિક આરોગ્યમાં સુધારો લાવી શકે છે તથા તમારું જીવન તંદુરસ્ત એટલે કે શરીર તંદુરસ્ત બનાવી શકે છે. મિત્રો, નવરાત્રિ એક આધ્યાત્મિક અને ઉત્સાહભર્યો સમય છે જ્યાં માં દુર્ગાની કૃપાથી દરેક રાશિ પર અનુકૂળતા અને શુભતાનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ 4 રાશિઓ એટલે કે વૃષભ, સિંહ, તુલા અને મકર માટે આ નવરાત્રિ ખાસ મહત્વ ધરાવે છે અને આ 4 રાશિઓ પર આ નવરાત્રિનો ખાસો પ્રભાવ પડવાનો હશે. તો મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા બાજુમાં આપેલ બેલ આઇકન બટનને અવશ્ય દબાવજો જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. તો મિત્રો, હવે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.